ગુજરાતમાં કોંગ્રેસનું ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન ચાલી રહ્યું છે। તેમાં ખાભામાં પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ સરકારને આડે હાથ લીધી છે। વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમરેલીના ખાભામાં ખેતી બચાવ સત્યાગ્રહ આંદોલનમાં પરેશ ધાનાણીએ કહ્યું, તાજી હોય કે માજી, આપના હોય કે બાપના, કોંગ્રેસ હોય કે ભાજપ, પક્ષ કોઈ પણ હોય, જો હિંમત હોય તો પહેલો પ્રયોગ અમારી પર કરજો। આમ તેમણે સીધો પ્રહાર સરકારને ઠપકો આપ્યો અને પ્રજાને ચેતવણી અને સીધી લડાઈની વાત કરી છે। પરેશ ધાનાણીએ કહ્યું કે આજે જગતના તાતને જીવાડવા માટે ગામડે ગામડે દેવાની લડાઈ લડવા જવાની છે। આજે બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોઢામાં મગ ભરીને બેઠા છે, કોઈ કંઈ બોલતું જ નથી, ના કોઈ લડે છે। સરપંચથી લઈ સાંસદ સુધી તાજી હોય કે માજી, બધાના દરવાજા ખખડાવજો। જગતના તાતને જીવાડવા માટે સૌ ભેગા થઈ જજો। રાજકીય અટકળો નીચે મૂકીને આવો। સાંભળીએ તેમણે વધુમાં શું કહ્યું। પડે કે નહીં, પેલો પ્રયોગ અમારી ઉપર કેજો। તાજી હોય કે માજી, આપના હોય બાપના હોય કોંગ્રેસના, બધાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ જેના મોઢામાં મગ ભરાઈ ગયા છે આ જગતના તાતને જીવાડવા, એના સંપૂર્ણ દેવા માફ થાય એવી આપણી જે લડાઈને ગામડે ગામડે લઈ જાવી, એમાં તમે સમર્થન આપશો કે નહીં? એક વખત ઊંચા હાથ કરીને કહો કે આખા ખાંભા તાલુકાના બધાય ગામમાં આવતા 3-4 દીમાં ગ્રામ સભાઓ માટે ગામના બધાય ખેડૂતો ભેગા થઈ અને દરવાજો ખટખટાવશો। તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, ધારાસભ્યો, સંસદ સભ્યો હોય, તાજી હોય કે અમારી જેવા માજી ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, બધાય જાહેર જીવનના કાર્યકર્તાઓ જગતના તાતને જીવાડવા માટે એક મંચ ઉપર ભેગા થાય, રાજકીય આચળા ઘરે ઉતારીને આવે ને અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપભાઈએ કીધું એમ કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ, કોઈ પણ ધારાસભ્ય, જેમ કુમારભાઈ કાનાણીએ કીધું કે દેવા માફી કરવી જોઈએ, પ્રતાપભાઈ દુધાતે જાહેરમાં એને અભિનંદન આપ્યું। આ લડાઈ રાજકારણની નથી, રાજકારણના ટાણે રાજકીય મોરચે રાજકીય લડાઈઓ થતી રહી, પણ આ જગતના તાતને જીવાડવા માટેનો આપણો સંકલ્પ છે, ત્યારે એમાં બધાય લોકોને જાગૃત કરવાની જવાબદારી આ બધાય આતમ જેવા આગેવાનો ઉપાડજો। આટલી વિનંતી સાથે થાય એમાં તમે બધા સંમત છો કે નહીં? ખેડૂતોને વીઘે કપાસ વાવ્યો હોય કે માંડવી, 50,000 રૂપિયાનો ખર્ચ અને ઉપજનું નુકસાન ગયું, એ વાત સાચી ખોટી? તો આપણને જે પાક નુકસાનીનું વળતર ગયું છે એ સંપૂર્ણ વળતર સરકાર દ્વારા સત્વરે ચૂકવાય, આપણા સંપૂર્ણ દેવા માફ થાય, વિદેશી આયાત બંધ થાય, આપણી રેડું સેડું કાંઈ ઘરમાં વધ્યું હોય ને તો ટેકાના ભાવે એની ખરીદીના કેન્દ્રો શરૂ થાય, પાક ગુણવત્તાના ધોરણો હળવા થાય, મહત્તમ માથાદીઠ ખરીદીની મર્યાદા નેવે મુકાય। આ બધી વાતોને લઈ અને આપણે આ આવેદનપત્ર લખ્યું છે। આ બધાને વિનંતી કરું છું કે આવેદનપત્રમાં અહીંયા આવેલા બધાય ખેડૂત ભાઈઓ તમારી સંમતિ હોય તો સહી કરજો। આપવાળા હોય, ભાજપવાળા હોય કે કોંગ્રેસવાળા, બધાઈને આ ખેતી બચાવો સત્યાગ્રહમાં નોતરું કાઢજો। હું વિશ્વાસ આપું છું, જાહેર જીવનનો કાર્યકર્તા છું, પણ આ લડાઈ રાજકીય લડાઈ નથી। આ મંચ ઉપર જોડાનારો માણસ એને કાલ મત જેને આપવો હોય ને એને આપે। તમારે કમળનું બટન દબાવવું હોય તોય ભલે, ખાવણો હાથમાં લેવો હોય તોય ભલે, અને હાથને સાથ દેવો હોય તોય ભલે। રાજકારણ માટેની લડાઈ એ રાજકીય મોરચે લડાતી રહેશે, પણ આ જગતના તાતને જીવાડવાનો સંકલ્પ છે ને બાપ, બધાય ભેગા મળી અને આ લડાઈ પરિણામ સુધી આગળ વધારીએ એવી આજ સભામાં આપ સૌને વિનંતી કરું છું અને આમંત્રિત કરું। બાપા ક્યાંક કેવું 85 વર્ષ, હા 85માં 3 મહિના ઓછા। મારે તમને પૂછવું છે બાપા કે આ વખત જે આ કમોસમી માવઠાથી નુકસાન થયું એ કેવું નુકસાન થયું છે? કાંઈ વધ્યું કે નહીં? તમે વધ્યા, બાકી કાંઈ ન મળે। તો આવું વરસ, આવું નુકસાન તમારા 85 વર્ષમાં તમે ક્યારેય જોયું હતું? નહીં। શું નુકસાન થયું પાકને? કપા, માંડવી, બેનનું જોરદાર બે માલને નિર્ણય નથી રહી।
એટલે પાટલા આવડા ભાઈ નો પાટલું છે ને એવા ઢગલા પીડ્યા પાટલા જેવા ઢગલા પીડ્યા છે હા તો પૂછોય નહીં આવે હાથમાં દાદા કોણ ગુફો અલાવા જાય એને ટીવી લાગુ પડે એવી દૂર ઉડવાની તમે શું માંડવી વાવી હતી ઘરના ખેતરમાં કે કપા માંડવી માંડવી કેટલો ખર્ચો થાય માંડવીનો વીઘે વાવીએ તો જેવું ઘર એવો ખર્ચો હારા લોટકા ખેડૂ એ તો પણ માલિક પર બધું ચડવી દે અને ઓલાને જવું પડે કોકના પટારામાં પૈસા લેવા હા ઘરના પટારામાં પૈસા નથી પડ્યા કઈ નહીં હા સંસદમાં ચૂંટાઈને મોકલા છે એ પ્રતિનિધિના પત્ર લખાવો સરકારને કયો કે અમારા દેવા માફ કરે ઈ અમે નેતાઓ કહીને તમે અડધી રાતે ઘર બાર છોડીને અમારી સભાઓમાં આવો અમારા જિંદાબાદ કરો અમે કહીએ તો કોકના મુર્દાબાદ કરો આજ તમારે તમારા માટે માંગવાનું છે અમારા માટે નહીં અને તમને કહું છું પેલો પ્રયોગ અમારી ઉપર કરજો હું એમ નથી કહેતો કે તાજીને જ પકડો અમારી જેવા માજીના કાટલા પકડીને બજારમાં લાવો ને કયો કે આજ ખેડૂતના દીકરાને જરૂર પડી છે ને અમારા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય એનો પત્ર તમારી સરકારમાં લખો તમારા સોશિયલ મીડિયાની અંદર પ્રસિદ્ધ કરાવો અને અમારી સુધી ઠરાવ લઈને આવશો ને તો એટલો વિશ્વાસ આપું છું કે આ કાંઈ ખાંભા તાલુકાના અમરેલી જિલ્લાના ગુજરાતના 18,000 ગામમાંથી જે ગ્રામ પંચાયત દ્વારા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીના ઠરાવ થાય એ બધાય ઠરાવ લઈ અને આવતા દિવસોમાં ગાંધીનગરના દરબારની અંદર મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી એવા દાદાના દરબારમાં જાઉં અને કહેવું કે હે દાદા આ ખેડૂતોના ખંભે બેહી એકોને હડહટ ધારાસભ્યો કમળના નિશાન ઉપર ચૂંટાઈને ગયા વિના વિરોધે તમને સરકાર ચલાવવાનો અવસર મળ્યો છે ગુજરાતની આઝાદીના ઇતિહાસમાં પહેલી વખત વિરોધ પક્ષ નથી બન્યો અમે કોંગ્રેસ વાળા તો હવે આંગળીના વેઢે ગણાય એટલા વધ્યા છે વેઢે ગણાય હે આ ખેડૂતોએ ગાંધીનગર અને દિલ્હીના દરબારમાં સરકાર બનાવી છે ને આજ જગતના તાતની હાકલ પડી છે અને સરકાર માય બાપ બને ને એવી જરૂર પડી છે અમારા ખેડૂતોના દેવા માફ કરો એવી આપણે ગામે ગામ મુહિમ ચલાવવાની છે 18,000 ગામડાની અંદર સરપંચો ગ્રામસભા બોલાવે અને ગ્રામસભાની અંદર ગામમાં ખેડૂતોને થયેલા નુકસાનનો આંકડો રજૂ કરાવે ગામમાં ખેડૂતોને પૂછી અને એના માથે કેટલું પાક ધિરાણનું દેવું છે એ દેવાનો આંકડો લાવે અને આખું ગામ હારે મળી ગ્રામસભામાં ઠરાવ કરી અને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાની માગણી સરકાર સુધી પહોંચાડાવે ખેતી બચાવ માટે સત્યાગ્રહ આંદોલન શરૂ કર્યું. અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ખાંભા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જાહેર કરેલા કાર્યક્રમ મુજબ ખેતી બચાવો સત્યાગ્રહ આજ ખાંભાના પાદરમાં પહોંચ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે જગતના લોકોના ભૂખને ઠારનારો જગતનો તાત ખુદ જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. આ વખત દિવાળીને દી ખેડૂના ઘરે ફટાકડા ફૂટશે એવી આશ હતી પણ કુદરત રૂઠો કમોસમી માવઠાથી 9 દી સુધી સૂરજ દાદા ઈ વાદળાની પાછળ છુપાણા અતિ ભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે આજ ખેડૂતોના ખેતરમાં ઉભેલા મોલ સાફ થઈ ગયા છે. કપાસ અને મગફળી જેવા મુખ્ય અને ગૌણ પાક ફદિયું કોઈના હાથમાં આવે એવી સ્થિતિ નથી. આવી કપરા કાળની અંદર ખેડૂતોને જીવાડવા પડે એમ છે. શિયાળુ ખેતી કરવી છે, ખિસ્સા ખાલી છે, હાથમાં ફદિયા નથી, મંડળીના હપ્તા ચૂકવાય એમ નથી. ત્યારે તમામ ખેડૂતોના દેવા માફ થાય એવી ખેડૂતોની લાગણી અને માગણી એને અમે બળ પૂરું પાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ સરકાર વીતેલા 10 વર્ષમાં મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓના 16,35,000 કરોડ માફ કરી શકે તો મારા ખેડૂતોના 2-5 લાખના દેવા શું કામે માફ ન થાય એવી ખેડૂતોની લાગણી અને માગણીને
ખાંભા તાલુકાની અંદર ઉપસ્થિત બધાએ આગેવાનોએ ટેકો આપ્યો છે. અંદાજિત વીઘા દીઠ કપાસ હોય કે માંડવી સરેરાશ 50,000 રૂપિયાનું નુકસાન થયું ત્યારે સરકાર સંપૂર્ણ પાક નુકસાનીનું વળતર ચૂકવે એવી વિનંતી કરીએ છીએ. ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય એવી વિનંતી કરીએ છીએ અને આ ખેડૂતોને વળતર અને સંપૂર્ણ દેવા માફી માટે આપના મારફત ગુજરાતના 18,000 ગામડામાં બધાય ખેડૂતોને કહું છું કે નાત જાત ભાત ભૂલજો, રાજકીય વાડાઓથી ઉપર ઉઠજો. આપના હોય, બાપના હોય કે કોંગ્રેસના, બધાય આગેવાનોને તમે હારે મળીને જગાડજો. આવતા એક અઠવાડિયામાં આખા ગુજરાતના 18,000 ગામડામાં ગ્રામ સભાઓ યોજાય અને કમોસમી માવઠાથી જે ખેડૂતને નુકસાન થયું છે એ ગામ દીઠ જે ખેડૂતનું નુકસાન છે એનો આંકડો ઠરાવનો હિસ્સો બને. જે ખેડૂતો દેવાદાર બન્યા છે, ગામ દીઠ ખેડૂતોની ઉપર કેટલું દેવું છે એ દેવા બોજનો આંકડો ઠરાવનો હિસ્સો બને અને દરેક ગ્રામ પંચાયતમાં સરપંચ એ સંપૂર્ણ દેવા માફીનો ઠરાવ કરી અને રાજ્ય સરકારને મોકલે અને ન મોકલતા હોય ને એના ઘરનો દરવાજો ખટખટાવીને જરાક વાકી આંગળી કરજો એવી વિનંતી કરું છું. તમારા મારફત હું ગુજરાતના ખેડૂતોને કહું છું કે અમે નેતાની નાદ કહીને ગુમડે લગાડવાય કામ ન લાગી, પણ આજ કપરો કાળ છે. જગતના તાતને જરૂર પડી છે, જગતના તાતને સૌના સહયોગની જરૂર પડી છે. ત્યારે ચૂંટાયેલા નેતાઓના મોઢામાં મગ કેમ ભરાણા છે ઈ ખેડૂતોની વેદના છે. ત્યારે મારી આપ સૌને વિનંતી છે, ગામે ગામ જાજો. તમારા ગામમાં સરપંચથી લઈ તાલુકા જિલ્લા પંચાયતના સભ્યથી લઈ ધારાસભ્ય ને સંસદ સભ્યથી લઈ તાજી હોય કે અમારી જેવા માજી કોઈને છોડતા નહીં. બધાયની પાસે જઈ અને પત્ર લખાવજો, ઠરાવ કરાવજો. સંપૂર્ણ દેવા માફીની વાત એ રાજ્ય સરકાર સુધી પહોંચાડજો. દરેક ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મીડિયાના માધ્યમથી અને અન્યથા તમારા મારફતે ઠરાવ જો અમારા સુધી પહોંચાડશે તો આવતા દિવસોમાં આખા ગુજરાતના 18,000 ગામના દેવા માફીના ઠરાવ લઈ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી એવા દાદાના દરબારમાં જાહું. તમારા વતી અમે મુખ્યમંત્રી શ્રી એવા દાદાને કહેવું કે દાદા, આ ખેડૂતોના ખંભે બેહી અને 30 વર્ષથી તમે રાજ કરો છો. આજ ઋણ ચૂકવવાનો સમય આવ્યો છે. તમે ખેડૂતોના દેવા માફ કરો. હે દાદા, તમે ખેડૂતોના દેવા માફ કરો અને રખેને જો આ ઢાલ ઉહેળવાનો સમય આવ્યો ને સરકાર મોઢું ફેરવશે ને તો મને વિશ્વાસ છે, ગુજરાતના ખેડૂતોને કહું છું, આવતા દિવસોમાં બધોય કાદવ કીચડ સાફ કરો. ભારત માતાની જય. હોય એને પણ પત્ર લખવા જોઈએ. 100% ખેડૂતોના મતથી છૂટાય છે. કોંગ્રેસ હોય, ભાજપ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એ આખરે ગામડામાં મત લેવા જાય ત્યારે ખેડૂતોની હિતની વાતો કરે છે. આમાં કોઈ નેતાને ઘરમાંથી નથી આપવાનું. કૃષિ આ દેશની ઋષિમુનિ સાથે સરખાવવામાં આવ્યા છે. જગતનો તાત કહેવામાં આવ્યા છે. જગતના તાતને જ્યારે આફત હોય ત્યારે રાજકારણથી ઉપર ઉઠી અને રાજધર્મ નિભાવવો જોઈએ, સૌની ફરજનો ભાગ છે. સરપંચો લેટર લખે, સરપંચોની આગળ વધતા તાલુકા પંચાયતના સભ્યો જેટલા પણ ગુજરાતનો લેટર લખે દેવા માફીના, જિલ્લા પંચાયતના સભ્યો દેવા માફીના લેટરો લખે. 182 ધારાસભ્યમાં જેની આત્મા જાગે એ ધારાસભ્યો લેટર લખે. ધારાસભ્ય લેવલના વ્યક્તિ કોઈ દેવા માફીનો લેટર લખશે તો એનું સન્માન કરવા જઈશ. અને મુખ્યમંત્રી જો આ ગુજરાતના ખેડૂતના દેવા માફ કરશે તો મારા સ્વખર્ચે અમરેલી જિલ્લાની અંદર એનો ભવ્ય સત્કાર કાર્યક્રમ રાખીશ. હું કોંગ્રેસી છું પણ મુખ્યમંત્રી ગુજરાતના હશે અને ભારતીય જનતા પાર્ટીનું સન્માન કરવા હું જઈશ. પરેશ ધાનાણીએ કહ્યું કે ખેડૂતની હિતની લડાઈઓમાં હવે રાજકીય ફરજ ના પાડવી જોઈએ. હવે સમય નથી કોણ કયા પક્ષનો છે કે હવે સમય છે ખેડૂતોનો. ગુજરાતના ખેડૂતોની ધીરજનો કાંટો હવે છલકાઈ ગયો છે. પાક નિષ્ફળ ગયો, ભાવ નથી આવતા અને દેવામાં બોજ નીચે ખેડૂત દબાઈ રહ્યો છે અને સરકાર બસ આંકડા બતાવી રહી છે. પણ આજે ખાંભામાં એક અવાજ ઉઠ્યો છે જે કહી રહ્યો છે કે હવે શબ્દો નહીં, હવે ખેડૂતોને નિર્ણય જોઈએ છે, વચન નહીં, ખેડૂતોને તેમનો હક જોઈએ છે.
હવે આજે સરકાર જે સહાય પેકેજની જાહેરાત કરવાની જે અટકળો જે હવે ચાલી રહી છે તો એ જોવાનું છે સરકાર આ જાહેર પેકેજ આજે જાહેર કરે છે કે નહીં. બાકી ખેડૂતો તેમની લડાઈ હવે મૂકવાના નથી. તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.